જ્યારે તમે મેં કંઈક જાણ્યું કે તમે બંને ભાઈ તમારા ભૂતભેદ થયા છો, ખૂબ ખૂબ પ્રગતિ કરો, શું કરો છો? હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં સાક્ષાત ભગવાનનો નિવાસ સ્થાન છે. તો ચાલો આપણે જલ્દીથી એ જગ્યા પર જઈએ. અને અત્યારે હું તમને નહીં કહું, આપણે ત્યાં જઈને તમે જોઈ લો કે કઈ જગ્યા છે અને કઈ રીતનું આજનું આપણું કાર્ય છે. તો ચાલો આપણે મળીએ. હવે મિત્રો, આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં સ્પેશિયલ એમના માટે મૈસૂર મીઠાઈ લઈ જવાની છે. તો હવે અત્યારે અહીં હારીજ અમે જે ચોકડી છે ત્યાં ઊભા છીએ અને અહીં 3-4 દુકાન છે, પણ અહીંયા મૈસૂર છે નહીં. તો હવે અહીંયા અમે પૂછ્યું તો કે બજારમાં તમને મળી રહેશે. તો બજારની જે મીઠાઈની દુકાન છે, ચાલો આપણે ત્યાંથી મૈસૂર લેતા જઈએ. હવે મિત્રો, અહીં ગાડી મૂકવાની પણ જગ્યા નથી, તમે જુઓ. અને અમારા 2 મિત્રો અત્યારે મીઠાઈ મૈસૂરની શોધમાં નીકળી ગયા છે. એ રોહિત, એ પેલે હા. હવે મિત્રો, અહીં કંઈ મળતું જ નથી. હજુ આપણે અંદર બજારમાં જવું પડશે. અને ફાઇનલી મિત્રો, ઘણી શોધખોળ બાદ મીઠાઈ મળી ગઈ છે. અને જો મિત્રો, આપણે જે પ્રભુના નિવાસ સ્થાને જવાનું છે, તો એ બધા ભગવાનોને આ મૈસૂર મીઠાઈ બહુ જ ભાવે છે. તો ભાઈને કીધું ચલો લેતા જઈએ. ફાઇનલ મિત્રો, આપણે જે ભગવાનના નિવાસ સ્થાનની વાત કરતા હતા એ જગ્યા પર આપણે આવી ગયા છે. અને એ જગ્યા પાટણ અને ચાણસ્મા વચ્ચે ખીમિયાણા ગામ છે, એ જગ્યા પર છે. અને આપણે જે જગ્યાની વાત કરતા હતા એ આપણે વૃદ્ધાશ્રમે આવી ગયા છે. અને આ ટ્રસ્ટ દ્વારા જે વૃદ્ધાશ્રમ ચાલે છે, તો એનું નામ એ દીકરાના ઘર તરીકે આપ્યું છે. એટલે આપણે ઉચ્ચારણમાં પણ દીકરાનું ઘર જ ઉપયોગ કરશું. તો ચાલો મિત્રો, આપણે અંદર દીકરાના ઘરમાં જઈ આપણાથી બનતી એમની સેવા કરીએ અને થોડો સમય પસાર કરીએ. અને આપણે પછી જે એમના માટે સામાન લાવ્યા છે એ પછી લઈ જઈએ. તો આવો ચાલો. મિત્રો, નિમિત્ત બનવું એ પણ નસીબની વાત છે. જ્યારે અમે મરદાનગંજ ગામ ખાતે કરિયાણા કીટ આપવા ગયા હતા, એ પછી મારા કાકા જે અત્યારે અમેરિકામાં છે, રમેશભાઈ ઠાકર, તો એમનો ફોન આવ્યો કે મારું પણ એક કામ તમારે કરવાનું છે. ખીમિયાણા ગામ ખાતે વૃદ્ધાશ્રમ છે, તો મારે પણ ત્યાં કરિયાણું આપવું છે. તો એમને એવું કહ્યું કે એ કામ તમારા હસ્તે થાય તો સારું. એટલે કે તમારી અનુકૂળતા એ સમય જોઈ તમે તમારા રીતે ખીમિયાણા ગામની મુલાકાત લઈ આવજો. અને મિત્રો, આપણું એવું છે કે સેવાના કામમાં આપણી પાસે સમય જ છે. અને આ કામ આપણને દ્વારકાધીશ ભગવાન કરાવતો હોય છે. હું બીજી ત્રીજી વાર આ જગ્યા પર આવી ગયો છું. આ પહેલાં પણ અમે જન્મદિવસની ઉજવણી ખીમિયાણા દીકરાના ઘરમાં કરી હતી. મારા કાકા અને કાકી જ્યારે અહીં પાટણ રહેતા હતા ઇન્ડિયા, ત્યારે અવારનવાર આ લોકોની મુલાકાત લેતા. અને અમે બધા સાથે આ સેવાનો લાભ પહેલાં પણ લીધેલો છે. અને આજે પણ મને આ લાભો મળે. ચાલો મિત્રો, આપણે પહેલાં બધો સામાન ઉતારી દઈએ. હવે મિત્રો, આપણે અંદર બા દાદા સાથે વાત કરીએ તો અત્યારે ગરમીનું પ્રમાણ વધારે છે. તો આપણને થયું કે ચાલો આપણે બધા જ સાથે મળીને આઈસ્ક્રીમ ખાઈએ. તો અત્યારે નજીકના સેન્ટરમાં હું આઈસ્ક્રીમ લેવા આવ્યો છું. ફાઇનલી મિત્રો, આપણે નજીકનું સેન્ટર ચાણસ્મા હતું, તો ચાણસ્મા આપણે આઈસ્ક્રીમ લઈ લીધા છે. 25 જેટલા વૃદ્ધ બા દાદાઓ હશે, 5 જેટલો એમનો સ્ટાફ હશે અને 4 લોકો અમે છીએ. એટલે એમ કરીને આપણે 30-35 આઈસ્ક્રીમો લઈ લીધી છે. અને ચાલો હવે આપણે એમના સાથે આઈસ્ક્રીમની મજા કરીએ. આ દીકરાના ઘરનું અહીંયા તમે કિચન જોઈ રહ્યા છો. અહીંયા સરસ મજાની રસોઈ બની રહી છે. અને અહીંયા આપણી પાસે કમળાબેન છે, જે 24 કલાક અહીંયા સેવા બજાવે છે. ખરેખર અત્યારના સમયે આટલું બધું કરવું એ બહુ મહત્વની વાત છે. જ્યારે તમે મેં કંઈક જાણ્યું કે તમે બંને ભાઈ તમારા ભૂતભેદ થયા છો, ખૂબ ખૂબ પ્રગતિ કરો, શું કરો છો? તમને ભગવાને ખૂબ સરસ આપ્યું. બસ આશીર્વાદ, વડીલોના આશીર્વાદ. અમે તો એવું છીએ કે તમે
હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે દીકરાના ઘરની મુલાકાત લો. આજે તમે જે અમને કંઈ આપ્યું જે તમે અમને આપ્યું એ અમે ખૂબ ખૂબ આભાર અને આર્થિક રીતે પણ અમને તમે મદદ કરો એ અમે ના 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 ચોક્કસ તમારે અમારાથી જે મદદ થાય અમે દીકરાના ઘરના દરેક સ્ટાફ મિત્રો કે જે આટલી ઉંમરે પણ આ દરેક બા દાદાઓની સેવા કરે છે, તો ચાલો આપણે એમની સેવાને દિલથી વંદન કરીએ. ખરેખર અમને આનંદ થયો કે બાકી અત્યારે શું, અત્યારે દાદા કોઈ જોડે આવો સમય જ નથી. તમને કહું સુરેન્દ્રનગરનો વતની છું અને સેવા આપું છું. સરસ કહેવાય. બહુ ખુશીની વાત છે એ છે કે અત્યારે પણ આવા ટ્રસ્ટવાળા સેવાભાવી લોકો છે કે જે ખરેખર આ સમયે પણ વૃદ્ધ લોકોને આટલી સરસ સગવડ પૂરી પાડે છે. અને અહીંયા અમે અહીં જોયું, આ તંત્રનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ કે ખરેખર એ દિલથી સેવા કરે છે. સમય મોડા આવતા રહીએ. ચોક્કસ. ચલો, જય શ્રી કૃષ્ણ. બસ મિત્રો, આજ માટે આટલું જ. હું તમને પણ જણાવવા માંગીશ કે જો તમારો પણ જન્મદિવસ કે એવું કંઈ આયોજન હોય તો આવી જગ્યા પર ઉજવજો. ખરેખર સાચું સુખ એ જ છે. તો ચાલો મળીએ. કેવી મજા આવી આજે? મજા આવીને ખૂબ ખૂબ આનંદ થયો આપણને. તો ચાલો મિત્રો મળીએ આજે. જય ઠાકોરજી.